વાત અરવલ્લીની કરીએ, જ્યાં શામળાજી મંદિર ખાતે સુરક્ષા સતર્ક કરી દેવાઈ છે। મંદિરે એસઆરપી જવાન અને શામળાજી પોલીસ તૈનાત કરાઈ છે। મંદિર આવતા તમામ લોકોનું ચેકિંગ થઈ રહ્યું છે। દિલ્હી બ્લાસ્ટ બાદ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। તો ગુજરાતના જેટલા પણ યાત્રાધામ છે, તમામ જગ્યાઓ પર અત્યારે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। કોઈ પણ ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે, કારણ કે 2 દિવસ પહેલા જ હજુ ગુજરાતમાંથી 3 આતંકીઓ ઝડપાયા હતા અને ત્યારબાદ આ દિલ્હીનો બ્લાસ્ટ। દિલ્હીમાં જે કાર વિસ્ફોટની ઘટના બની છે, જેને લઈ અને જે કોઈ ધાર્મિક સ્થાનો છે એની સુરક્ષા પણ સઘન કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હથિયારધારી પોલીસ જે છે એ કોઈ પણ પ્રકારની આતંકી ઘટના ન બને એવી કોઈ શંકાશીલ વ્યક્તિ અહીંયા મંદિરમાં ન પ્રવેશે અને મંદિરની સુરક્ષા જળવાઈ રહે એ માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જે મંદિરની સુરક્ષા છે એ સઘન કરવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક જે કોઈ આવતા જતા લોકો છે એ લોકોનું પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવી છે। ખૂબ ચાંપતી નજર પણ તેઓની રાખવામાં આવી રહી છે। અનેક ધાર્મિક સ્થાનો જે છે કે જ્યારે આવી આતંકી ઘટના બનતી હોય છે ત્યારે ધાર્મિક સ્થાનો પણ આતંકવાદીઓના નિશાના પર હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે શામળાજી મંદિરની સુરક્ષા સઘન કરવામાં આવી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।